નમસ્કાર મિત્રો, મારું નામ છે શાસ્ત્રી સંજય કુમાર વ્યાસ અને આપ સૌ જોઈ રહ્યા છો ન્યૂ સોચ ન્યૂઝના માધ્યમથી દૈનિક પંચાંગ અને દૈનિક રાશિ ભવિષ્યફળ. તો આજે દૈનિક દિનચર્યાની અંદર આજે આપણે એવી જ રીતે તારીખ 16/3/2024ની આપણે પંચાંગની વાત કરીએ ત્યારે આજની શુભ તિથિ છે ફાલ્ગુન શુક્લ પક્ષ સપ્તમી. આજનો વાર છે શનિવાર. આજનું શુભ નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર છે, જેની શરૂઆત ગઈકાલે સાંજે 4:08 તેની શુભ શરૂઆત થઈ હતી. આજના દિવસની અંદર એનું ભુગતાન 4:06 સુધી, સાંજના 4:06 સુધી એનું ભુગતાન છે. અગાઉ નક્ષત્રની શરૂઆત થઈ જશે અને આજનું શુભ યોગ છે પ્રીતિ યોગ છે. આજના પ્રીતિ યોગની શરૂઆત ગઈકાલે સાંજે 7:44 થી શુભ શરૂઆત થઈ હતી અને આજના દિવસ દરમિયાન 6:07 સુધી, સાંજના 6:07 સુધી આજનો યોગ છે. આજનું કરણ કહીએ તો આજના કરણની વાત કરીએ તો આજનું કરણ ગરજ કરણ છે. આની શુભ શરૂઆત ગઈકાલે રાત્રે 10:11 એની શુભ શરૂઆત થઈ હતી અને આજે 9:50 સુધી આનું ભુગતાન રહેશે. આજની આપણે ચંદ્ર રાશિની વાત કરીએ ત્યારે આજની ચંદ્ર રાશિ વૃષભ રાશિ છે. જે વૃષભ રાશિ વાળા વ્યક્તિ માટે અહીંયા જેના અક્ષર છે બ વ ઉ એ વૃષભ રાશિનું અહીંયા જે શુભ અહીંયા વૃષભ રાશિ કે ચંદ્રમાનું બળ છે. તો હવે આપણે જાણી લઈએ આજનું રાશિ ભવિષ્યફળ. શાસ્ત્રમાં કીધું છે ગ્રહ રાજા પ્રયચ્છન્તિ ગ્રહ રાજા હરંતિ ચ. ગ્રહ એક એવી વસ્તુ છે કે માણસને પોતાના ગ્રહો મજબૂત હોય તો રાતોરાત એમને સારું રાજ્ય અપાઈ દે છે, અને જો ગ્રહો જો અવળી દિશામાં ચાલતા હોય તો મનુષ્યને ક્યાંક મુશ્કેલી પણ વેઠવી પડે છે, ક્યાંક રાજા અંદરથી રંગ પણ થઈ જવું પડે છે. તો એવી જ રીતે આજે આપણા દૈનિક જે રાશિ ભવિષ્ય ફળની વાત કરીએ ત્યારે આપણે પહેલી મેષ રાશિની આપણે શુભ શરૂઆત કરીએ. મેષ રાશિ વાળા વ્યક્તિ માટે બુધની દ્રષ્ટિ ગુરુ તથા ચંદ્રની પ્રતિયુતિ હોવાથી એમના જીવનની અંદર ક્યાંક અડચણરૂપો મુસીબતો પણ ઊભી થતી દેખાય છે. અને આજના દિવસમાં જે પણ તમારે કોઈ પણ અપેક્ષાઓથી તમે આજના દિવસની અંદર અહીંયા જાગ્યા છો અને જે અપેક્ષાઓ લઈને આજના દિવસની શુભ શરૂઆત કરી રહ્યા છો તો એ તમારા દિવસની શરૂઆત આજે પૂર્ણ સકારાત્મક પક્ષને જે મજબૂત બનાવશે અને તમારી જે પણ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ આજે સિદ્ધ થવાની શક્યતા પણ છે. તમારા દૈનિક જીવનમાં નિયમિતતા અને આચાર વિચારમાં અહીંયા કહેવાય છે કે સંતુલન રાખવું જરૂરી છે, જેનાથી તમારી જે ભૌતિક સુખ છે, જે સુવિધાઓ છે એની અંદર વૃદ્ધિ થતા તમને જણાશે. વૃષભ રાશિની વાત કરીએ ત્યારે વૃષભ રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસમાં અહીંયા શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તથા અહીંયા વર્ષના પ્રારંભમાં જ તમારી અહીંયા કહેવાય છે કે જે રાશિ હોય એ રાશિની અંદર બુધ અને ગુરુની અહીંયા સ્થિતિ હોવાથી ક્યાંક અહીંયા તમારા જીવનની અંદર ચડાવ ઉતાર પણ અહીંયા આયા કરે છે અને તથા તમારા શરીરની અંદર કોઈ નાડી નસ એવા કોઈ પણ આવા પરેશાની અહીંયા નાડી નસ દ્વારા ક્યાંક પરેશાની પણ તમને જોવા મળતી હોય છે. તો આના માટે કરી આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. ધાર્મિક કર્મ કરવા માટે કરી આજનો તમારો દિવસ શુભ છે. જેટલું બને એટલું ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, ધાર્મિક ક્રિયાઓ કરવાથી તમારા જીવનને અતિ આનંદમય બનાવે છે. આપણે મિથુન રાશિની વાત કરીએ ત્યારે મિથુન રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસમાં શારીરિક સુખ તથા સ્વાસ્થ્ય સુખ સારું થતું જણાય છે તથા અહીંયા તમારા જે પણ કાર્યક્ષેત્ર છે અથવા કોઈ ધંધા હોય, બિઝનેસ હોય, રોજગાર હોય એની અંદર તમારી આર્થિક સ્થિતિની અંદર વિશેષ પ્રગતિ થતી જણાય છે.
ક્યાંક તમને સારા વ્યક્તિ દ્વારા, સારા માણસ દ્વારા, સારા મિત્ર દ્વારા તમને ક્યાંક સપોર્ટથી ક્યાંક તમને લાભકારક પણ થઈ શકે છે. આજના દિવસની અંદર ધન કમાવાની તમારી જે અહીંયા પ્રેરણા છે એ સકારાત્મક સ્વરૂપે અહીંયા તમને જોવા માટે મળશે. અહીંયા કર્ક કહેવાય છે કે કર્ક રાશિની વાત કરીએ ત્યારે કર્ક રાશિવાળા વ્યક્તિ માટે દિવસ દરમિયાન અહીંયા પરિવારના કાર્ય અનુલક્ષી અહીંયા તમારે ઘણી બધી ભાગદોડ પણ થઈ શકે છે અને એ ભાગદોડ દ્વારા તમારા શરીરમાં ક્યાંક થકાન પણ જોવા મળતી હોય છે અને અહીંયા તમારું મનોબળ મજબૂત કરવા માટે અહીંયા કહેવાય છે કે તમારી પરિસ્થિતિને તો પણ અહીંયા કહેવાય છે કે કોઈ પણ પરિસ્થિતિનો, કોઈ ભયાનક પરિસ્થિતિનો પણ આજના દિવસમાં સામનો કરવો પડતો હોય છે. તથા આજના દિવસની અંદર તમારું જે કાર્યક્ષેત્ર છે અથવા તો કોઈ ધંધા, વેપાર, રોજગારની જે સ્થિતિ છે અને એની અંદર તમારી જે ઉન્નતિ છે એ ઉન્નતિનું આજે વિશ્લેષણ આજે તમારા એ ઉન્નતિની અંદર ક્યાંક સારું ફળ પણ પ્રાપ્ત કરાવી શકે છે. ક્યાંક તમારી જે તમે ના ધાર્યું હોય એવા પણ તમને આર્થિક લાભ પણ થવાની આજના દિવસમાં શક્યતા જાણવા મળે છે. અગાઉ આપણે સિંહ રાશિની વાત કરીએ ત્યારે સિંહ રાશિવાળા વ્યક્તિ માટે શારીરિક એવં માનસિક તથા અહીંયા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે અને અહીંયા કહેવાય છે તથા કોઈ પણ અહીંયા કહેવાય છે કે શારીરિક એટલે કે શરીરની કોઈ પણ બીમારીઓ, જૂની બીમારી હોય અને એ બીમારી દ્વારા તમે પીડાતા હોય તો આજના દિવસની અંદર એ તમારી દરેક પીડાઓનો પણ હલ થતો અહીંયા જાણવા મળશે. અહીંયા કહેવાય છે કે આજના દિવસની અંદર તમારા જે રોજગાર છે, ધંધા છે, બિઝનેસ છે, કોઈ બી જગ્યા ઉપર જોબ કરો છો તો એની અંદર પણ તમારી આજના દિવસમાં ગતિ અવરોધક સફળતા મળવાની શક્યતા પણ દર્શાવે છે. અગાઉ આપણે કન્યા રાશિની વાત કરીએ ત્યારે કન્યા રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસમાં તમારી નકારાત્મક જે શક્તિઓ છે તેનો પ્રભાવ વધતો જણાય છે. એટલે કે તમારી દિનચર્યા પ્રવૃત્તિઓ છે એમને સાવધાનીથી પગલાં લેવા અને ઉપરોક્ત પરેશાનીઓ દૂર કરવા માટે કરી એ વિશેષ ભાગ ભજવશે. એટલા માટે તમારા જે રોજગારો છે, જે બિઝનેસમાં છે, જે નોકરી ધંધા કરતા હોય ત્યાં ક્યાંક અસફળતા પણ અહીંયા વર્તાય છે. અહીંયા જેના કારણે આર્થિક નુકસાન પણ અહીંયા ભોગવવું પડે છે. તુલા રાશિની વાત કરીએ ત્યારે તુલા રાશિવાળા વ્યક્તિ માટે જીવનમાં તમારે વિભિન્ન પક્ષોનું સાવધાની પ્રવર્ત કામ અહીંયા કહેવાય છે કરવું જોઈશે. કોઈ બી કામ કરો છો તો એની અંદર સાવધાની તમારે વર્તવી જરૂરી છે. સામાન્ય રીતે આ દિવસમાં તમારા માટે મિશ્રિત પ્રભાવકારી રહેવાની શક્યતા છે તથા અને સકારાત્મક પ્રવૃત્તિઓ તમને સુખનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે જે પણ આશાઓ લઈને આજના દિવસમાં અહીંયા નીકળ્યા છો તો તમારી આશાઓ આજે પૂર્ણ થશે. આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ ત્યારે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમે સારું ધન કમાવવાની તથા સુખની ઈચ્છાઓથી પૂર્ણ આરામદાયક રહેશે. આજના દિવસની અંદર જે પણ તમે સુખની ઈચ્છાઓ રાખો છો એ દરેક સુખ આપને પ્રાપ્ત થશે તથા તમારી જે શારીરિક બીમારીઓ જેવી રીતે કે અહીંયા લીવર, પેટ, આંખ, નાક અથવા તો રક્તની જે પણ બીમારીઓ છે એ બીમારીઓ પણ ક્યાંક તમારે આવી બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે અને આજના દિવસની અંદર આવી દરેક બીમારીઓના માટે લડવા માટે ક્યાંક ધર્મ કાર્ય, દાન, કર્મ, પુણ્ય કરવાથી આ બીમારીઓથી તમારાથી દૂર રહેશે. આપણે ધનુ રાશિની વાત કરીએ ત્યારે આ ધનુ રાશિવાળા વ્યક્તિ માટે શારીરિક દ્રષ્ટિના આ દિવસે કમજોર પણ થઈ શકે છે. જેવી રીતે કે તમારું જે સ્વાસ્થ્ય છે ક્યાંક એની અંદર તમને કોક વખતે અહીંયા ચિંતામાં પણ નાખી શકે છે તથા કોઈ કાર્ય વ્યવસ્થા હોય અથવા કોઈ ધનની દ્રષ્ટિ આજના દિવસમાં તમારો આર્થિક પક્ષને મજબૂત થતો જણાશે તથા કોઈ જીવનના કાર્ય માટે કરીને તમે જે પણ આજે
પગલાં લો છો, જીવનના કાર્ય માટે કરી, તમારી સફળતા માટે કરી, તમારા ધંધા રોજગાર માટે કરી, આજે જે પણ તમે પગલાં લો છો એ પગલાં તમારા અહીંયા સકારાત્મક શુભ ફળને મદદ કરશે. અને હવે આપણે મકર રાશિની વાત કરીએ ત્યારે મકર રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમે શારીરિક તથા માનસિક રૂપથી તમે સંતુષ્ટ રહેશો તથા આજના દિવસમાં તમારે ભોજન, શયન અથવા તો દુર્વ્યસનના કારણે કરી ક્યાંક તમને નકારાત્મક પણ સર્જાય છે. તો આવાથી આજના દિવસની અંદર બને તો સારું ભોજન લેવું, સારા વિચારો રાખવા, શયન કરવાની જગ્યા ઉપર આજના દિવસની અંદર સારું વાતાવરણ રાખવું, જેથી કરી તમને શુભદાયી ફળ નીવડશે અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાં આરામ જોવા પણ આજે તમને જોવા મળશે અને દરેક કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થશે. અને અગાઉ આપણે કુંભ રાશિની વાત કરીએ ત્યારે કુંભ રાશિવાળા વ્યક્તિ માટે દિવસ દરમિયાન તમારી શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિને થોડીક અહીંયા ઉતાર ચઢાવ પણ આવી શકે છે અને અહીંયા તમારી જે શારીરિક સ્વાસ્થ્યને લઈને ક્યાંક તમને ખર્ચો પણ કરવા અહીંયા દેખાતો હોય છે. તમારા શરીરની અહીંયા જે પણ અહીંયા બીમારી છે એના દ્વારા અથવા કોઈ પરિવારની અંદર ક્યાંક કોઈ એવી બીમારીઓ દ્વારા તમારું ધન પણ ખર્ચ થવાની આજે શક્યતા છે તથા તમારી દૈનિક દિનચર્યાની અનિયમિતતાને તમે ક્યાંક પરેશાની પણ વર્તાવી શકો છો. એટલા માટે આજના દિવસની અંદર જો તમે ધર્મ કાર્ય કરો, કોઈ સારા પુસ્તકનું વાંચન કરો અથવા ગાયને ગોળ ખવડાવવાથી તમારે ક્યાંય પણ જીવનની અંદર અડચણરૂપ થતું નથી. મીન રાશિની વાત કરીએ ત્યારે મીન રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન શારીરિક તથા માનસિક રૂપથી તમે સ્વસ્થ રહેશો તથા તમારું આર્થિક પક્ષ આજે ઘણું બધું મજબૂત થતું જણાશે અને તથા તમારા વેપાર પણ કોઈ પણ વેપાર કાર્ય છે, કોઈ નવીનતા વૃદ્ધિ થશે એની પણ શક્યતા આજે જાણવા મળે છે તથા તમારા જે કુટુંબ પરિવારમાં ક્યાંક મુસીબતો પણ અહીંયા જોવા મળતી હોય છે. તો આજના દિવસની અંદર બને એટલો સમય પરિવાર જોડે વિતાવવો, પરિવારના માટે કરી જેટલું આજે કાર્ય કરશો એટલું કાર્ય આજના દિવસની અંદર તમને શુભ રંગ બતાવશે અને સારા માર્ગ તરફ તમને પ્રેરિત કરશે. અસ્તુ આજનું આપણું આ જે રાશિ ભવિષ્ય ફળ હતું એ આજનું રાશિ ભવિષ્ય ફળ આપણે અહીંયા પ્રેરિત કર્યું છે. હવે અગાઉનું જ્યારે રાશિ ફળ આપણે આવી જ રીતે નવા મુદ્દાઓ દ્વારા, નવા શુભ ફળ દ્વારા આપણે આગલા એપિસોડની અંદર આપણે આવી જ રીતે રાશિ ભવિષ્ય ફળની અને દૈનિક પંચાંગની આપણે અહીંયા રજૂઆત કરીશું. આપ જોતા રહો અહીંયા ન્યૂ સોચ ચેનલના માધ્યમ દ્વારા. જે પણ અહીંયા જે રાશિ ભવિષ્ય ફળ છે, જે અહીંયા દૈનિક પંચાંગ છે, એવા નવા એપિસોડ સાથે આપણે ફરી મળશું. દરેકને જય શ્રી કૃષ્ણ.